રામ રામ ડાયરા ને હાલો વાડીએ. આજથી અમારા બ્લોગની શરૂઆત થઈ રહી છે. આજથી અમે ડેઈલી વાડીના બ્લોગ બનાવવાના છીએ. તો અમારા બ્લોગ તમે જોતા રહેજો. હાલો હવે જઈએ વાડીએ હો. સાળંગપુર જોવો તમે સાળંગપુર જો કેવાય કે ભાઈ હા વાડીએ લઈ ઓકે. રામ રામ ડાયરા ને છે ગોળીની દુકાને છે. સાળંગપુરમાં હારામાં હારો બેસ્ટમાં સારી સોપારી સારી દલસાણિયા પાન સેન્ટરમાં મળશે અને ગોળીભાઈને મળવાનું. વાડીએ પહોંચી ગયા છે. આશીષભાઈની વાડી છે. તમે જુઓ કપામાં કવા આવી ગયો છે. તમે જુઓ કપાની પત્તે ટોકી નાખી છે. આ બધા કેમ ભાઈ બોલતો નથી તું કઈ? મેં નહીં બતાઉંગા. તમારો કપા બગડી ગયો છે. હે તો આને દવા છાંટાય ભેગા ન કરાય નકરા પૈસા. કાકડી છે નથી કાકડી બાકડી નથી કરી આપણે. અરે માંડે કાકડી ખાવાની હાલ. ઓ માય ગોડ કાકડી ખવડાય ચાલો. જોવો વાડી જોવો તમે. સાળંગપુર મારા મામાની વાડી. આશીષભાઈ મેટાળિયા કપા વિશે કઈ શકો છો? કપા વિશે તો એવું છે ભાઈ ભાગની વાત છે. હાલે બે ફોડા આયા. ઝીંડવા આવી ગયા. ઝીંડવા છે પણ પાંદડા મેં કુકડે જાય છે. કુકડાઈ ગયા છે પાંદડા. હવે આપણે કુકડાઈ જાવું જો. અબે સાલે તમે મેં માફ કરना ગુસ્સે में इधर निकल जाता हूं. કપાસમાં દવાનો છંટકાવ શરૂ છે અને આપણી સાથે છે દીપભાઈ જે કાકાના છોકરા થાય છે અને આને તમે ઓળખો છો મારો ભાઈનો છોકરો બરોબર. અને એ ખાઈ રહ્યા છે કાકડી. સમજ્યો ને બચ્ચા ભેગા કરી લીધા છે ભાવેશભાઈ. તમે જોઈ શકો છો નાના બચ્ચા કેટલા છે? 4 છે 4. देखा आपने लापरवाही का नतीजा है. મારે કાતર વાહી નથી રાખવાનું બોરે કે તું આમાં કાંઈક કઈ કહેવાનું ના હોય. કામ ધંધી નો કરો લોન લીધેલા કારખાના વેચાઈ જાય. હું કેવું તમારું ભાઈ? कौन है ये लोग? कहाँ से आते हैं? મકાઈ ડોડાઈ જાવ બાબા બાફા પડશે હાંજે. જો ભાઈ વાડી વાવ